જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં સ્વાગત છે. મિત્રો સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આજે અમે જવાના છીએ વિક્રમભાઈના ઘેર. આજના બ્લોગમાં તમને જોવા મળવાનું છે વિક્રમભાઈનું ઘર. અત્યારે હાલ વિક્રમભાઈનું ઘર કેવું છે, ઘરની પરિસ્થિતિ કેવી છે અને વિક્રમભાઈનું ઘરનું ગુજરાન કઈ રીતે ચાલે છે, આપણે તમામ આ વિડીયોના માધ્યમથી જાણવાના છીએ. તો તમે બધા વિડીયોમાં બને રહેજો, વિડીયોને એન્ડ સુધી જોજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ઘણા બધા લોકો અંદર કોમેન્ટ કરતા હોય છે કે તમે વિક્રમભાઈના માટે કંઈક કરો, વિક્રમભાઈના ઘરના માટે કંઈક કરો. તો આજે આપણે એમના ઘરની પરિસ્થિતિ જોઈશું, તમને બધું જણાવીશું અને થોડા જ દિવસોમાં આપણે વિક્રમભાઈના ઘરનું જે કામકાજ છે એનું રિનોવેશનનું કામકાજ ચાલુ કરી દેવાનું છે. એટલે તમે પછી જોજો ભાઈ, લગભગ 1 મહિના પછી તમે જોજો તો વિક્રમભાઈના ઘરની પરિસ્થિતિ કંઈક અલગ જ હશે. તો તમે બધા વિડીયોમાં બને રહેજો અને ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો તાન ફટાફટ જતા રહીએ આપણા વિક્રમભાઈના ઘેર. ગાઈઝ ફાઇનલી આપણે આવ્યા છીએ વિક્રમભાઈના ઘેર. તો પેલા વિક્રમભાઈને બોલાવીએ, પછી એમનું બધું ઘર બતાવીએ. વિક્રમભાઈ, એટલે શું છે વિક્રમભાઈ લે? ઓ વિકાસ, અરે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ગાઈઝ આ રહ્યું વિક્રમભાઈનું ઘર, તમે જોઈ શકો છો ભાઈ. ચલો આપણે અંદર જઈએ, પહેલા બહારની બધી વસ્તુ તમને બતાવીએ. આવો ભાઈ. તો ગાઈઝ આ રહ્યું વિક્રમભાઈનું ઘર, તમે આ ઘરના આગળ ઓગણામાં જોઈ શકો છો, બધા પથ્થર નાખેલા છે અને વિક્રમભાઈ તો મોવડો વેન લાયા છે. બોલો તમારો મોવડો બતાવીએ. વિક્રમભાઈ શોથી વેન લાયા હતા એ મોવડો લે? કોણ કાકા મોવડા છે એવું? હા. તો ગાઈઝ જો ખાસ બધો મોવડો વેન લાયા છે. ચલો આપણે અંદર જઈએ. આ જો કપડો વપડો હુકવે છે તે હાલમાં. ગાઈઝ અંદર આવો. તો જુઓ ગાઈઝ, નેચર તળિયું વળિયું નાખેલું નથી, ખાલી માટીનું લેપણ કરેલું છે અને બાજુમાં તમે જોઈ શકો છો ભાઈ હુશીલના કોથળા ભરેલા છે. હે? અને ઉપર આ એમના ફાધર કામ કરતા હતા, એ ખપેરા પણ છે, બધા સેન્ટિંગનું કામ કરતા હતા એના ફાધર. અને બાજુમાં તમે જારીએ જોઈ શકો છો ભાઈ કે જારીમાં કોઈ પ્રકારની પેલી કહેવાય એ નાખેલી નહીં બારી, બરાબર છે. ચલો આપણે અંદર જઈએ. કોઈ જુઓ પ્લાસ્ટર કશું કરેલું નથી આ ઘરમાં, તમે ઉપર જોઈ શકો છો ભાઈ, બધી જગ્યાએ તમને બતાવો ભાઈ. તો ગાઈઝ લેહડો આપણા ઘરના અંદરનું બતાવીએ ઇન્ટેરિયર. તો જુઓ ગાઈઝ આ એમના મમ્મી. કેમ છો ચેતના કાશી? મજામાં? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. ગાઈઝ ચલો અંદર આવો તમે બધા. ગાઈઝ આપણે આવી ગયા છીએ વિક્રમભાઈના બીજા રૂમમાં. જો કે આ પહેલો રૂમ છે વિક્રમભાઈનો. આવી રહ્યા વિક્રમભાઈ, આ એમનું તમે ઘર જોઈ શકો છો ભાઈ. અંદરનું ઇન્ટેરિયર અત્યારે હાલ કોઈ પણ પ્રકારનું પ્લાસ્ટર નહીં કરાયેલું અને ફિટિંગનું કામકાજ નહીં કરાયેલું, બરાબર. અને વિક્રમભાઈને બહુ ગુસ્સો આવે છે. આ તો અમને અહીં આવ્યા ને ત્યારે જાણવા મળ્યું. વિક્રમભાઈ તમને હેના રોટલા નહીં ભાવતા મને કહેજો? બાજરીના. વિક્રમભાઈના બાજરીના રોટલા નહીં ભાવતા, એટલે ઈવન મમ્મી જ્યારે પણ બાજરીના રોટલા બનાવે ને ત્યારે બા ખાવા બેહો ને તો આ રીતે ડીશ વાર દેશે. બોલો આવી લગભગ નહીં તો 6 થી 7 ડીશો વાર દીધી છે. આવું બધું કરાતું અમારે ભાઈ? મને ગુસ્સો બહુ આવે. અને આવરાશો ને આટલો બધો હે ને ગુસ્સો આવી જશે તમને? હે બાજરીના રોટલા ના ભાવ તો બાજરીના કરીને બેસો. એવું છે? હા, ખાઈ લેવાનું યાર જે બનાવી. હું નહીં ખાતો બાજરીનો રોટલો. એવું? હા. શમ પણ મને નહીં ભાવતો. હું ભારે પડે છે? હા. એવું છે? ભારે પડે છે આ ભાઈને. તો ગાઈઝ જુઓ ઘરમાં મસ્ત મજાનું માટલું છે. આબા લોકો મસ્ત મજાનું ઠંડુ પાણી પીતા હોય છે. પાછળ એક ખાટલું તમે જોઈ શકો છો ભાઈ. આખું તમે ઘર જોઈ શકો છો. મસ્ત મજાનો ગોરવે લાયા છે વિક્રમભાઈ. અને વિક્રમભાઈને લગ્ન કરવાની થોડી ઉતાવળ છે, એના માટે એડવાન્સમાં તો તલવારે વસાઈ દીધી. જુઓ તમે ઉપર આ એ અને ઓનું નાટક જોયે. આ પાછું ગયણું લગાવી દીધું માથા પર. શું કરવાનું? અને ગાઈઝ જુઓ વિક્રમભાઈ એમનો કપડો કેવો પર આવ્યા છે તેના માટે મસ્ત મજાનો બધો લગાવી દીધો છે આ બધો. ચો તારો લુગડો નહીં આવો તો લેહડો આપણે એમનું બેડરૂમ બતાવીએ. આવો અમે ગાઈઝ જુઓ બેડરૂમમાં જતા પહેલા ખાલી 2 ગોળા આવે છે. આમના ઘરમાં ફિટિંગ નહીં કરે એના કારણે ખાલી 2 ગોળા લગાવેલા છે અંદર. અને સારું કે ભાઈ પંખાની સગવડ પણ કરી દીધેલી છે. અને જુઓ વિક્રમભાઈ મસ્ત મજાનું એકદમ આખું બનાવી છે વિક્રમ. પણ ફોન મૂકવા કાજી સ્પેશિયલ બનાવી છે. બોલો યાર જોરદાર, વાહ ભાઈ વાહ. અને એમનો સ્પેશિયલ ઓનલી ફોર વિક્રમભાઈ ક્યાં માણસ છે ખબર છે? VIP માણસ છે. એટલે સ્પેશિયલી એનો એક જ બ્રશ ભરાઈ રાખ્યો છે ખાલી. અને ટ્યુબ લે ટ્યુબ તો પોણો શોખ મેળી છે. એટલે હેડો ગાઈઝ બીજી પણ તમને વસ્તુ બતાવીએ. વિક્રમભાઈ શોખ જવું હોય બહાર ફરવા કાજી તો વાર જોવા હોય ને વાર તો એના માટે કેલેન્ડરે લગાવી રાખ્યું છે. જુઓ તમે અંદર વારે જોવા મળે, તારીખ ને બધું જોવા મળે. અને વિક્રમભાઈ જ્યારે નાઈ બેન ફ્રેશ થઈ જાય ને ત્યારે એમની એનું મોઢું જોવું હોય ને તેના માટે જુઓ મસ્ત મજાનો 2 દર પણ લગાવે છે. બોલો. અને વિક્રમભાઈ શોખ બહાર જવું હોય તેના માટે એને શું લગાવ્યું છે? ફેર એન્ડ લવલી લગાવીને આવશું. બોલો મેકઅપ બેકઅપ એકદમ તૈયાર થઈને આવશું પાછા. કેવું પડે હો મારે ભાઈ વટ. અને આ જો એડવાન્સમાં તૈયારી રાખી દીધી છે વિક્રમભાઈ કે જ્યારે પણ એમના કે પ્લાસ્ટર થશે મારા ભાઈ ત્યારે આ રીતના બધા એંગલ લગાવી દે આમાંથી. એટલે મસ્ત મજાનો બધો કપડો આપણે લગાવી શકીએ. તો ચલો તમને આખું પહેલાં ઘર બતાવી દઈએ, બીજો રૂમ. ગાઈઝ જુઓ અહીંયા ભાઈ માતાજીનું મંદિર પણ બનાવેલું છે. જય માતાજી, સારું કરજો. અને ઓછા સમયમાં વિક્રમભાઈનું ઘર એકદમ જોરદાર થઈ ગયા, ટકાટક એવા આશીર્વાદ આપો. જય માતાજી. તો ગાઈઝ જુઓ મસ્ત મજાની સાદલી બનાવેલી છે અને ઉપર ડબ્બા પેટી અને આ બધું ઉપર મિલેલું છે. અને વિક્રમભાઈ સ્પેશિયલ રમવા માટે આ આખો ખોયલાઈ મિલે છે. બોલો સારું કહેવાય હો વિકા.
આજુ આ ચાવી બાવી લગાવી છે ને ચાવી સાથે તારા નહીં એવું તો ગાઈ ચલો અમે એમને બહારનો રૂમ બતાવીએ કે ભાઈ બહાર કેવો રૂમ છે આવો ફોન મૂકવાની જગ્યા નથી હોય મૂકે ગાઈસ જુઓ ફોન મૂકવાની જગ્યા નથી ઘરમાં આવા ખાલી એક બે બોર્ડ છે લગભગ ઓપન છે બધું બરાબર છે કોઈ પ્રકારનું ફિટિંગ નહીં કરાયેલું એટલે ઓપન છે બધું ડાયરેક્ટ બધો વાયર બધો જોઈન્ટ કરેલો છે જેમ અમારા ઘેર લગભગ 4-5 વર્ષ પહેલાં આવી પરિસ્થિતિ હતી આ રીતના ડાયરેક્ટ બધો બોર્ડ હતો એવું છે જુઓ ડાયરેક્ટ ફોને ભરાઈ રાખ્યો છે ચાર્જિંગમાં કેટલું ચાર્જિંગ થયું 90%. 79% ચાર્જિંગ થઈ ગયું છે આ એમના ઘરનું બહારનું ઇન્ટેરિયર છે બરાબર છે અને વિક્રમભાઈની બાઇક જુઓ તમે આ જૂની બાઇક છે ટીવીએસની બાઇક છે જુઓ વિક્રમભાઈની સ્ટાર સિટી રોક કરી દીધી ઓમાં કેવું થયું હતું ખબર છે ગયા એમના પપ્પા કે બહાર ગયા હી અને બાઇક ઘેર મેલી હે તે વિકાસજી શું કર્યું ખબર છે અંદર પેટ્રોલ નહીં હોય કદી પોણી રેટ દીધું એના કારણે આખું એન્જિન લોક થઈ ગયું છે શેર સાહેબ હા એ જ તો. ઓઇલમાં પોણી રેટ દીધું બોલો એટલે આખું એન્જિન લોક થઈ ગયું આમ પાછું પણ હોશ કોણ કરાવે હે એટલે આવું છે વિક્રમભાઈ બહુ નાટક કરે છે બહુ રમાઈ કરે છે નહીં લ્યા તાન હા ખાસા પૈસા તો ત્યારે હોશ થાય ભાઈ તો ગાઈ જુઓ બહાર મીટર લગાવેલું છે અને આ રીતની બધી પરિસ્થિતિ છે મારા ભાઈ બરાબર તો ગાઈ ચલો આમ તમને બહારનું ઇન્ટેરિયર બતાવીએ આ એમનું આંગણું છે અહીંયા મસ્ત મજાની શેતુરીએ વાયેલી છે એટલે શેતુ રખવાની બહુ મજા આવે અને આ એક પાડી છે અને બીજું શું ચાલે શું જોયું પાડો બે અને પાડું છે જુઓ બે હે છે અને પાડું છે કેટલું દૂધ આલે છે 2 લીટર 2 લીટર એક પાડી અને એક ભેંસ છે 2 લીટર દૂધ આલે છે આ બહુ જુઠ્ઠું બોલે છે પાછા આવું બોલાતું હે તા હે તાન પછી હાસું બોલો થોડું ઘણું યાર અને જો એમનો બા પણ છે આઈ રે બા મંગુબા તો આપણે થોડું મંગુબાનું ઇન્ટરવ્યુ લઈએ બરાબર છે આવો બા જય માતાજી જય માતાજી શાંતિ છે કે હવ ખાધ્યું હવ હું ખાધ્યું ગીલોરોનું શાક હા સાસ પાડેલું અને ગવાની રોટલી એવું હે તે અમે આ વિક્રમભાઈનું ઘર બતાવવા ગાજી આવ્યા છે આપણે વિક્રમભાઈના ઘરમાં કોમકાજ ચાલુ કરવાનું છે પહેલાં ફિટિંગ કરાવીએ હવ પછી મધ્ય જેમ પૈસા આવી એમ બધું કોમ કરતા રહ્યું હાચી વાત બરોબર છે કે હવ તો ઓનું ઘર છે ને જેમ ચાલે છે તો ગયો છું ચાલો દાઢી કરી લાવો એનું બાપુનું હા હા ચાલો તારી એવું છે ને હવ અત્યારે તો ચક્કા કાન સારું રાય છે કે હવ હવ સારું રાય છે ને હવ સરસ સરસ તો ચલો ભાઈ આપણે એમના મમ્મીનું પણ થોડું ઇન્ટરવ્યૂ લઈ લઈએ કે ભાઈ કઈ રીતે ઘરનું ગુજરાન ચાલે છે ગાઈઝ આઈ રહ્યા વિક્રમનો મમ્મી ચેતના કાશી નામ છે એમનું ચેતના કાશી કેમ છો પહેલાં તો શાંતિ હે શાંતિ છે કે ખાધ્યું હા તમારા ઘરનું ગુજરાન કઈ રીતે ચાલે છે એ તમે કહો હા દાડીથી દાડીથી હે હા બરોબર વિક્રમ વિતારસ તમને વિતારો પણ એ પૈસા હાલે એવું છે ને આલા છે ને ઘેર હા અને મોબાઈલ લાયા છે નવો તે જોવા આલા છે તમને પછી ના મોબાઈલ નહીં હાલે શમ નહીં હાલતો હાલે નહીં તું એ કે મારો વિડીયો ના જોવાનો ત્યાં કનો જોવાનો હે કોમેડી અરે જોવાની ગમે તે જોવા પણ તમને મોબાઈલ શું કરવા આલ્યું છે કે જોવા તો આલ્યું છે આપણે જોવા લાયા છીએ કે આપણે તને મારે છે વિકા મન મારો હ પણ એ તો ભાઈ લો તો લડ લ્યા થોડી તો લડ હે મજાક બધું થાય યાર પણ પછી તો આલો પર મોબાઈલ હે પાટ ઠોકી દી ને મન એવું છે હે ને હા એવું તો હેડ્યા કરે લ્યા ભાઈ બુન છે ને તો લડાઈ ઝઘડા બધું હેડ્યા કરે બરાબર છે તો આપણે ચેતના કાઢી છે ને તમારા ઘરમાં પહેલાં ફિટિંગનું કામકાજ ચાલુ કરવાનું છે એટલે જે કારીગર સારો હોય એ કહેજો તો આપણે થોડા દિવસમાં ચાલુ કરાવી દઈએ બરોબર કે અને તમારે બીજું કયું તો એ તમારે મને કહેતું રહેવાનું હું કીધું અને આ વિતારે છે તમે જાતિ જ સુધારો એટલે ધબ પેલા વિડીયો ચાલુ થતું એ આજુ એ એકદમ ફની માણસ છે ફની આ એમનો ભાભી છે વિક્રમનો અને વિક્રમને બહુ ઉતાવળ છે લગ્ન કરાવવાની હે ને ની વાત આ સાફ મેરે હા સાફ અમે દીધો જુઓ તો મને પહેણાવી દે હોબરી ફૂલ ઉતાવળ છે પેલા સૈલાન પૈનાનું પેલા કોણ નહીં પહેણાવવાનું હે ને કાલે તું આવી ગઈ હા હા તો ગાઈ જો એકદમ ફની ફેમિલી છે આખું કોમેડી એક એક શબ્દમાં કોમેડી હોય છે કેમ વિકા ગાઈઝ વિક્રમભાઈના પરિવારનો પ્રેમ જુઓ તમે સ્પેશિયલ જીરા રાઈસ મંગાવી લીધી દાવતની જીરા મંગાવી છે સ્પેશિયલ હા. મેં મનગતી કરી છે અમારી મેં મનગતી કરી જુઓ જુઓ અને એ પાછો ગોપી બુની અમાર બૂન સાથે આજાર જેનું હવા ન થયું હે ગોપી ગાઈઝ વિક્રમભાઈના ઘેર આવ્યા હતા અને મને હેલ્મેટ જોવા મળ્યું છે જુઓ તો ખરા મને લાગે છે કોઈક મોટો ઉંદરો આવ્યો હે રાતે તે બધું કૂતરી ખાતી છે કશું વધારી જ નહીં 2 પગાર ઉંદરો હતો આ એ જ ઉંદરો છે તું એ કૂતરી ખાધી શું કર્યું લે હા 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 અને સો બે ગયા જુઓ તો ખરા એ આ ભાગી જશે ને લ્યા
હે વિકા તાર ડોમસ ભાગી જાય ને પછી 100 મિલ ગોદરો પાછો અને આ બોર્ડ અમું નાખ્યું લે તે માથામાં ફેર એન્ડ લવલી માથામાં નાખે છે બોલો આખો અલગ જ માણસ છે, એકદમ એન્ટિક લે હેલ્મેટ પહેરજે લે એવું એટલે ના પહેરાય લે આ બધું બગડ્યું છું કા ડાયરેક્ટ પહેરી દે તો પાછું માણસ. તો ગાઈસ તમને વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચલો તાન બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી.